હાય ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો? આઈ હોપ કે બધા મજામાં જ છો. તો આજે અમે જઈએ છીએ ફાડરમાં મેલડીમાં પૈયા લાગવા. ત્યાં અમારે છે ભાઈબંધનો તાવો. તો અમે બધા મિત્રો સાથે તમને મુલાકાત કરાવશું, અમે મેલડીમાંના દર્શન કરાવશું. કે આઈ હોપ કે આજ તો અમારા સુરેશભાઈ જે પડી ગયા હતા એમનો હાથ ભાંગી ગયો છે એટલે એ નથી આવી શક્યા અને હું આજે બ્લોગ બનાવું છું. એટલે અમારા સુરેશભાઈને હાથની થોડુંક ફ્રેક્ચર થઈ ગયું છે એટલે આજ આવી નથી શક્યા. એટલે આપણે જાવી મેરડીમાંને પૈયા લાગવા અને મેરડીમાંને પ્રાર્થના કરવી કે અમારા સુરેશભાઈનો હાથ જલ્દી સારો થઈ જાય. તો જોડાયેલા રહેજો અમારા વિડીયો સાથે. હવે આપણે નીકળી ગયા છે મેરડીમાં જવા માટે. તો આ જો અત્યારે રોડે પહોંચી ગયા છે અને આ જો રોડથી જાવી એટલે તમને હું આખો દેખાડીશ. તમે પાળિયાદથી આવતા હોય તો આ પાળિયાદથી અમરદીપ પેટ્રોલ પંપ આવે ત્યાંથી તમારે સીધા જાઓ એટલે એમડી સ્કૂલ આવશે. એમડી સ્કૂલેથી તમારે વળી જવાનું. તો એમડી સ્કૂલેથી વળી જઈજો. તો ચાલો મિત્રો, જો આપણે હવે બોટાદની કોલેજે પહોંચી ગયા છે. તો આ છે અમારા બોટાદની કોલેજ. તો અહીંયા કોલેજ હતી ને પછી આપણે જઈ તો આ આવી ગઈ કોમર્સ કોલેજ. પછી આપણે થોડાક આગળ જઈએ એટલે અમે એમડી સ્કૂલ આવે છે. એમડી સ્કૂલે જઈને પછી આપણે વળી જવાનું. એમડી સ્કૂલે જઈને બાયપાસ રોડે આપણે વળી જઈએ એટલે સીધા આપણે તુરખા રોડે નીકળવી. તો બના રહેજો અમારા વિડીયોમાં. જો આ છે અમારા બોટાદની એમડી સ્કૂલ. એમડી સ્કૂલ એમડી સ્કૂલ છે. એમડી એજીને આપણે વળી જવાનું બાયપાસ. એમડી એજીને આપણે વળવી બાયપાસ એટલે સીધા આપણે તુરખા રોડે નીકળવી. ક્યાં નીકળવી? તુરખા રોડે. બાયપાસ રોડે વળી ગયા, તુરખા રોડે નીકળી જવી. સીધા આપણે અહીંથી તુરખા રોડે નીકળીશું. તો બના રહેજો વિડીયોમાં, આગળ તમને દેખાડવી. મિત્રો આપણે હવે તુરખા રોડે જ્યાં મેરડીમાના મંદિરે જવાનો તરફ રસ્તો છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો જો આ છે બોર્ડ મેરડીમાં જવાનું. હવે અહીંથી આપણે વળી જવાનું છે. અહીંથી આપણે વળી ગયા છીએ. હા, આપણે અહીંથી વળી ગયા એટલે અહીંથી સીધો 1.5 કિલોમીટર મેરડીમાનું મંદિર આવે. તો જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે ફાડરના મેરડીમાં. તો જો આ છે અહીંનો નજારો. પછી આપણે આ બાજુ હાલવી એટલે આ બાજુ જઈએ એટલે અહીંયા છે પાણીના નળ. અહીંયા તમને પાણીના નળ તમે આવો એટલે હાથ પગ મોઢું ધોઈ શકો છો. અને આજે અહીંયા જમણવાર હોય એટલે થાળીઓને એવું આ બાજુ ધોવાનું હોય. તો જો આ બાજુ છે અહીંયા દુકાન છે. તમને નાળિયેર ને એવું બધું અહીંયા શ્રીફળ ને એવું મળી જાય. તમારે ભાગ ખાવો હોય છોકરાને તો પણ મળી જાય. બધી દુકાન છે. અને અહીંયા છે આ નાળિયેર વધેરવાનું. અહીંયા તમે નાળિયેરના સાલતરા ઉતારી શકો છો. પછી અમારા વિડીયોમાં બનેલા રહીજો. સ્કીપ ન કરતા. તો હું તમને હવે મેરડીમાંના દર્શન કરવા લઈ જાઉં છું. ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તો તમને મંદિરના દર્શન કરાવી દઉં. તો જો આ છે અમારા મેરડીમાંનું મંદિર. જોડાયેલા રહીજો.
તો જો હવે આપણે પહોંચી ગયા છે આ મેરડીમાના મંદિરે. તો આ જો આપણે હવે બેલ મારી દીધો છે. અમારા જયેશભાઈ પગ્યા લાગ્યો છે. તો આ છે અમારા મેરડીમાનું મંદિર. આ તમે ધીરે દર્શન કરી શકો છો. આ છે જૂનું સ્થાનક. અહીંયા પહેલાં અહીંયા સ્થાનક હતું, પછી આ નવું મંદિર બનાવ્યું છે. જય મેરડીમાં. સૌના હારાવાના કરજો. શરૂઆત અમારા યુટ્યુબર કરજો. આપણે મેરડીમાના મંદિરે પગ્યા તો અહીંયા બધું છે, ફોટા છે. આ છે મેરડીમાં દીધેલા દીકરા, જે પછી જેનો દીકરો થયો હોય એને પછી આ ફોટા અહીંયા મૂકી જાય છે. પછી આ ફોટા મૂકી અહીંયા. પછી આ છે નાળિયેર વધેરવાની જગ્યા. અહીંયા તમે નાળિયેર વધેરી શકો છો. આપણે તો હજી તાવો છે એટલે વાર છે નાળિયેર વધેરવાને, એટલે આપણે હમણાં મોડેકથી નાળિયેર વધેરવાનું છે. પછી આ બાજુ છે તાવાની ને એની જગ્યા, બધી ત્યાં જમણવાનું એવું થાય. તો બના રહેજો અમારા વિડીયોમાં, તમને સ્ટેપ બાય સ્ટેપ બધું દેખાડીશ. આ જો બધા અમારા મિત્રો આવી ગયા છે અને હવે અમે જઈએ છીએ લોટ બંધાવવા. તો અહીંયા અમારે પડખે દુકાન છે, તો ત્યાં અમે લોટ બંધાવવા જઈએ છીએ. તો આ તમે જોડાયેલા રહેજો. A few moments later. ચાલો ફાઇનલી મિત્રો, જો હવે આપણે લોટ બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે. તો જો આ અમારા બધા મિત્ર સર્કલ છે. બધા મિત્ર સર્કલ અમારા લોટ બાંધે છે. જો આ લોટ બાંધવાનું ચાલુ છે. હવે આપણે તાવો ચાલુ થઈ ગયો છે. આ લોટ બાંધવાનું બધું આ સાદી સામગ્રી આવી ગઈ છે. જો આ અમારા બધા મિત્રો છે. આ બ્લેક શર્ટમાં છે અમારો ભાણો છે. અને હવે જો આંકોર શાક બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. આ બટેકા કપાય છે, પછી અહીંયા શાક બનાવવાનું છે. જો હવે આ બાજુ અમારે શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અને આ છે અમારા શાકના કારીગર, શાક બનાવવાના. તો આવડા છે અમારા શાક બનાવવાના છે. અને આ બાજુ જો મરચા કપાય છે. ફાઇનલી મિત્રો, જો હવે આપણું વંધવે કામ હાલે છે. આ અમારા બધા ફ્રેન્ડ મિત્રો, આ બધા અમારા મિત્રોએ જો સરસ ખૂબ સારું કામ કર્યું છે. અને એક ધારા ક્યારના આવ્યા ત્યારના મંડાણા છે કામ કરવા. અને આ ભાઈ છે અમારા શાક બનાવવાના સ્પેશિયલ કારીગર. તમારે કોઈને શાક બનાવવું હોય તો આ ભાઈને મળજો, એમનો નંબર આપશું આપણે. આ છે અમારા બકુલભાઈ. તો અમારા બકુલભાઈ એમ કહેશે લાઈક કરજો વિડીયોને, શેર કરજો. એટલે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો આ સાપડિયું થઈ ગઈ છે તૈયાર. જો અમારે હવે આ બટુકભાઈનો તાવો છે. આ બટુકભાઈ મરચા ભેળવે છે. તો બટુકભાઈ શેનો તાવો હતો તમારે? બાધાનો હતો. અમારા બટુકભાઈની બાધા પૂરી થઈ ગઈ છે, તો આજ બટુકભાઈએ તાવો કરી નાખ્યો છે. તો જો આ બધો ખર્ચો કર્યો છે અમારા બટુકભાઈએ. શાક બનાવ્યું છે, સાપડીનો તાવો છે. બધા અમારા ફ્રેન્ડ મિત્રો જો આયા ત્યારના આમ નામ કામ કરે છે, હજી ઊભા નથી થયા. બધા ફ્રેન્ડ મિત્રોએ સરસ કામ કર્યું છે. એટલે બધા મિત્રોને કમેન્ટ કરી દેજો. કમેન્ટ લાઈક કરવાનું ન ભૂલતા. અમારા જયપાલભાઈ એમ કહે છે લાઈક કરો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તો અહીંયા હવે શાક બનાવે છે. અને આ બાજુ હવે તાવો તળાય છે. અમારે અહીંયા હવે તાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તાવો અમારો ચાલુ થયો છે. હવે લાકડા નાખે છે. અને આ બાજુ અમારે શાક બનાવવાનું કામકાજ ચાલુ છે. હાલો મિત્રો, જો આપણે હવે થઈ ગયું છે કામકાજ ચાલુ. અને આ બધા જો ફ્રેન્ડ મિત્રો હોય બધા તળે છે. તો જો આ સાપડિયું નાખવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ લીધું. અમારે હવે તાવો તળાવવાનું ચાલુ થઈ ગયું છે. તો બધા સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક કરજો અને કમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. જો અમારે હવે આ બટેકાનું શાક, બટેકા ડુંગળીનું 1 નંબર શાક બને છે.
અમારા બુધાભાઈ કેમેરામેન એક્શન. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. આ અમારા જો બધા ફ્રેન્ડ મિત્રો છે, પૂરી તળે છે. જો આ સાપડિયું અમારે ચાલુ છે તાવો અત્યારે. જો હવે અહીંયા આપણે હજી તાવો ચાલુ છે. થોડુંક મોડું થઈ ગયું છે આવવામાં, થોડુંક મોડું થઈ ગયું હતું. 4 વાગી ગયા હતા એટલે અત્યારે થોડુંક અંધારું થઈ ગયું છે. વધારે મોડું થઈ ગયું છે, બહુ આવવામાં લેટ પડી ગયું હતું. જો આ અમારો તાવો ચાલુ છે અત્યારે. અમારે થોડુંક આજ બહુ લેટ થઈ ગયું હતું એટલે સેજ મોડું થઈ ગયું. તો હવે આપણે આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. મસ્ત શાક બન્યું છે. પછી જો આ બાજુ અમારે સાપડિયું ચાલુ છે. આ અમારા જયપાલભાઈ સેવા કરે છે અને આ બધા ફ્રેન્ડ મિત્રો જો અસલ સેવા કરે છે. આ છે અમારા બકુલભાઈ. આ બધા મહેમાન આવેલા છે અહીંયા, મહેમાન ફ્રેન્ડ મિત્રો. જો આ અત્યારે જે તાવો ચાલુ છે આ બાજુ જો આ બધા અમારા જમાઈ, આ અમારા બનેવી, આ અમારા જમાઈ છે. ના નવો તાવો આવ્યો છે અમારે. હજી થોડુંક અમને મોડું થઈ ગયું છે. 1 hour later. મિત્રો જો હવે આપણે જમણવાર ચાલુ થાય છે. તો આ જો મસ્ત મજાનો સંભારો બનાવી નાખ્યો છે. પછી આ મસ્ત મજાના રાયના કુડિયા બનાવ્યા છે. પછી આ સાપડી છે આપણે, અને આ શાક છે. અને અહીંયા અમારા મિલનભાઈ છે, સાસ ભરે છે. જો આ અમારા મિલનભાઈને લાઈક કરી દેજો. અમારા મિલનભાઈ સાસની સેવા કરે છે. અને આ બાજુ ધાણા જીરું, લીંબુ, મીઠું. તો હવે જમણવાર ચાલુ થાય છે, તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. ફાઇનલી મિત્રો હવે જો આપણો જમણવાર ચાલુ થઈ ગયો છે. આ બધા અમારા મહેમાનો આવ્યા છે. બધા જો અમારા બધા મહેમાન છે, પ્રસાદી લેશે. તો હવે બધા પ્રસાદી લેવાનું ચાલુ થઈ ગયું છે, તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. આ છે અમારા રાહુલભાઈ, મુન્નાભાઈ, આ અમારા ધ્રુવભાઈ. તો પ્રસાદી લેવા આવ્યા છે. લાવો કેટલીક વાર છે, બેસી જાઓ. આ અમારો ભાણો છે. હાલો બેસી જાઓ, પ્રસાદી લેવા.
આ બધા અમારા ફ્રેન્ડ મિત્રો મહેમાનો આવ્યા છે પ્રસાદી લેવાના. પ્રસાદીનું ચાલુ થઈ ગયું છે. તો જો આ પ્રસાદી લેશે બધા હવે. તો કન્ટિન્યુ બના રહેજો અમારા બ્લોકમાં. ફાઇનલી અમારો જમણવાર ચાલુ થઈ ગયો છે. આ બધા અમારા ફ્રેન્ડ મિત્રો જમણવારની પ્રસાદી લઈ રહ્યા છે. તો જો અમારા મિલનભાઈ એમ કહે છે કે લાઈક કરજો વિડીયોને. હવે લાઈક કરવાનું ન ભૂલતા, સબસ્ક્રાઈબ કરજો. તો હવે મિત્રો મારે જો મિત્રો આ છે મેલડીમાંનો મહિમા, ફાડરવાળા મેલડીમાંનો મહિમા. એટલે આ છે જો આ અમારા મિત્ર. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો હવે ફાઇનલી મિત્રો બધા મહેમાનો પ્રસાદી લેવા બેસી ગયા છે. તો આ બધા પ્રસાદી લેવા બેસી ગયા. તો બોલો મેલડી માની. તો ચાલો ફાઇનલી મિત્રો હવે આપણે અહીંયા આપણો વિડીયો પૂરો કરવી છે. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. सब्सक्राइब કરી દેજો. चैनल को सब्सक्राइब करो पहले. हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते. ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ. दबा दो जल्दी. दबा दिया, घंटी भी दबा देना, ठीक है.